કેમ છો બાલ મિત્રો? આશા કરું કે તમે બધા સરસ મજાનો અભ્યાસ કરતા હશો અને અભ્યાસ કરતા હશો ત્યારે તો કેટલા બધા સાધન વાપરતા હશો. કોઈક હશે એ ચોપડી ખોલીને વાંચતું હશે, કોઈક હશે એ ચોપડીની સાથે નોટબુકમાં લખતું જતું હશે, કોઈક હશે એ ચોપડી ખોલીને નોટબુકમાં લખતું હશે અને જ્યારે નહીં સમજાતું હોય ત્યારે નવનીત કે ગાઈડ કે અપેક્ષિત કે એવું ખોલીને એમાંથી અભ્યાસ કરતું હશે. કોઈક એનાથી આગળ હશે જેની પાસે બહુ બધા પ્લેમ્પલેટ્સ હશે, કોઈક હજી એનાથી આગળ હશે તો એની પાસે બહુ બધા રંગની પેનો હશે, એની પાસે બહુ બધા બીજા સાધન સામગ્રી હશે. એટલે આટલા બધા સાધન સામગ્રી, આટલી બધી વસ્તુઓ અને આમાંથી કાંઈ નહીં સમજાતું હોય ને તો ઘણા તો એનાથી વધારે બુદ્ધિશાળી હશે કે જે સીધા યુટ્યુબમાં અને બીજી ત્રીજી જગ્યાએ વિડીયોમાંથી શીખતા હશે. અને હજી કાંઈ નહીં સમજાય કારણ કે વિડીયોમાં પૂછી તો નહીં શકાય, સીધા જ શિક્ષક પાસે જાય અને એને પૂછતા હશે કે ભાઈ શિક્ષક અમને આ આવડતું નથી. તો આવી રીતના આપણી પાસે શીખવાના કેટલા બધા સાધન છે. ચોપડા, નોટબુક, પુસ્તક, ગાઈડ, અપેક્ષિત, પેન્સિલ, પેન, રબર, સંચો, યુટ્યુબ ને શિક્ષક પોતે. એટલે આટલી બધી વસ્તુઓમાંથી આપણે ઉપયોગ કરીને શીખતા હોઈએ છતાંય પૂરતું શીખી શકતા નથી. પણ આજે આપણે તમને એક મસ્ત મજાના વ્યક્તિની વાત કરવી છે જેમની પાસે કશું જ ન હતું. ન તો નોટ હતી, ન તો પેન હતી, ન તો ચોપડા હતા, ન તો શિક્ષક પણ હતા. શિક્ષક વગર તે વળી કેવી રીતના શીખાતું હશે? શિક્ષક વગર શીખવું હોય તો ધ્યાન ધરવું પડે ગુરુનું. અને આવા હતા એકલવ્ય. એકલવ્ય તો એક દિવસ ગુરુ દ્રોણના આશ્રમમાં ગયા, બે હાથ જોડી નમન કરી, કારણ કે નમ્રતા હોય ને તો કોઈ પણ આપણને શીખવાડે. એટલે એકલવ્યએ નમ્ર થઈને કીધું કે ગુરુદેવ મને જ્ઞાન આપશો. એટલે ગુરુદેવે આમ જોઈને કીધું કે એકલવ્ય બેટા, હજી તમારી શીખવાની ઉંમર થઈ નથી, તમે થોડાક દિવસો પછી આવજો ત્યારે હું તમને શીખવાડીશ. એટલે એકલવ્યને થયું કે કેટલી રાહ જોવી પડે, એટલી બધી રાહ જોઈએ તો થોડું ચાલે. એટલે એકલવ્ય શું કર્યું ખબર? એકલવ્ય ગયો જંગલમાં. જંગલમાં જઈ અને સરસ મજાની ગુરુ દ્રોણની મૂર્તિ બનાવી અને મૂર્તિની અંદર ધ્યાન ધરવા બેઠો. આમ ગુરુ દ્રોણનું દરરોજ સવાર સાંજ નિયમિત ધ્યાન ધરે અને વિચારે કે ગુરુદેવ મને શું શીખવાડે છે. ખાલી મૂર્તિમાંથી જો મૂર્તિની સામે બેસી અને વિચારે કે ગુરુદેવ મને શું શીખવાડે છે. એટલે ગુરુદેવની જે આજ્ઞા થાય ને એની અંદરથી આમ જ્ઞાન આવે કે ભાઈ આવી રીતના કરીએ તો. એટલે એકલવ્ય પછી એવી રીતના કરે. એમ થાય કે બાણને આમ પકડીને ફેંકવાનું છે, એટલે એકલવ્ય બાણને આમ પકડે. પછી એમ થાય આમ પકડીને ફેંકવાનું છે તો આમ પકડે. એમ થાય કે બાણને આમ રાખો તો આમ રાખે. એને મનમાંથી એમ થાય કે મને મારા ગુરુદેવ જે છે ને એ આજ્ઞા કરે છે. એટલે દ્રોણની મૂર્તિ સામે રાખે, દ્રોણનું ધ્યાન ધરે અને અંદરથી આવતા જ્ઞાનને વાંચવાની કોશિશ કરે. એટલે કઈ જ સાધન સામગ્રી વગર એકલવ્ય દરરોજ નિયમિત અભ્યાસ કરે. નિયમિત અભ્યાસ કરે, દરરોજ અભ્યાસ કરે. એટલે એકલવ્યનું જ્ઞાન તો વધવા જ માંડ્યું. એટલે કેટલું બધું જ્ઞાન વધી ગયું કે એક દિવસ છે ને એકલવ્ય ગુરુદેવનું ધ્યાન ધરતો હતો. એક જ નજરથી આમ ધ્યાન ધરતો હતો અને ત્યાં કૂતરાના ભસવાનો અવાજ આવ્યો. બહ 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 એકલવ્યનું ધ્યાન ઘડીએ ભંગ થાય. પછી એકલવ્ય શું કર્યું? એકલવ્ય આમ ધનુષ લીધું, આમ બાણ લીધા અને એક પછી એક સાટ 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 7 બાણ એને કૂતરાના મોઢામાં મૂકી દીધા. અને એવી રીતના બાણ માર્યા ને કે કૂતરાના મોઢામાંથી ક્યાંયથી લોહી ના નીકળ્યું અને બધા તીર કૂતરાના મોઢામાં ફસાઈ ગયા. એટલે કૂતરાનું મોઢું થઈ ગયું આ ખુલ્લું. પછી ખુલ્લા મોઢા સાથે, મોઢામાં 7 બાણ સાથે કૂતરો અહીંયાથી ત્યાં દોડતો આશ્રમમાં પહોંચી ગયો. જેવો આશ્રમમાં પહોંચ્યો ને તો બધા બાળકો જોવે કે આ કેવું કૂતરું, આટલા બધા બાણ કોણે માર્યા અને આટલી સરસ રીતના બાણ કોણે માર્યા. ને બધા વિચાર કરવા માંડ્યા. ગુરુ દ્રોણ પાસે ગયા અને ગુરુ દ્રોણને બોલાવીને કીધું ગુરુજી આવો તમને એક સરસ મજાની વિદ્યા બતાવીએ. અને ગુરુદેવ બધા શિષ્યો સાથે કૂતરું હતું ને ત્યાં આવ્યા. અને ત્યારે બીજા શિષ્યોએ છે ને ધીમે ધીમે મહેનત કરી અને બાણ કાઢવાની કોશિશ કરતા હતા, પણ બાણ નીકળતા નહોતા. એ બાણ છે ને એકદમ એટલા સરસ ગૂંથણીમાં ગોઠવાયેલા હતા કે જે ચપળ અને હોશિયારીથી કાઢે ને તો જ આવડે, નહીં તો કૂતરાને લાગી જવાનો ડર હતો. એટલે ગુરુદેવે કૂતરાને પાસે લીધો અને આમ જોયું કે આટલા સરસ બાણ મારવાની વિદ્યા તો કોને આવડતી હશે? આવી વિદ્યા તો બે જ પાસે છે, એક તો અશ્વત્થામા અને એક તો અર્જુન. એટલે ગુરુદેવે પછી આમ સાચવીને બધા બાણ જે છે ને એ બહાર કાઢ્યા. કૂતરો તો પાછો હસતો રમતો થઈ ગયો.
કૂતરાને તો જવા દીધો, પણ ગુરુદેવને થયું કે આવી વિદ્યા શીખવાવાળું છે કોણ, એટલે ગુરુદેવ પોતાના શિષ્યો સાથે આસપાસમાં તપાસ કરવા નીકળ્યા. ને જેવા જંગલમાં થોડેક અંદર જાય છે ને, ત્યાં તો પોતાની જ સરસ મજાની મૂર્તિ બનેલી જોઈએ, અને જેવી ગુરુની મૂર્તિ જોઈ ને એટલે બધા શિષ્યો તો આમ જોવા માંડ્યા કે આ ગુરુદેવ સાચા છે, કે આ મૂર્તિમાં છે એ ગુરુદેવ સાચા છે. એટલી સરસ મૂર્તિ બનાવેલી હતી, અને બધા ગુરુદેવની મૂર્તિને પગે લાગ્યા. અને ત્યાં થોડીક વાર થઈને ત્યાં એકલવ્ય આવ્યો. ગુરુદેવ જોઈને સમજી ગયા કે આ એ જ બાળક છે જેને આપણે એમ કીધું હતું કે તું થોડોક મોટો થા પછી આવજે. ને એકલવ્યને બોલાવીને એમ કીધું કે એકલવ્ય બેટા, આ તે બાણ માર્યા? એટલે કે હા ગુરુદેવ. તો કે કોણે શીખવાડ્યું? તો કે ગુરુદેવ, આપની જ મૂર્તિમાં ધ્યાન ધરી ધરીને હું શીખ્યો છું, એટલે આપ જ મારા ગુરુદેવ છો. ગુરુદેવ બધા શિષ્યો સામે જોઈને એમ કીધું કે જોયું, ખાલી મૂર્તિમાં ધ્યાન કરવાથી આટલું આવડે છે, અને હું તો તમને કેટલું શીખવાડું છું, તોય તમારી શીખવાની જિજ્ઞાસા વધતી નથી. આ એકલવ્યની જિજ્ઞાસા છે, એને જ કારણે એને બધું આવડ્યું છે. ત્યારે ગુરુદેવ કહે કે હવે એકલવ્ય, તું જો બધું શીખી ગયો હોય ને તો હું તારો ગુરુ છું, ને તારે મને ગુરુ દક્ષિણા આપવી પડે. એટલે એકલવ્ય કે તમે જે માંગશો એ આપીશ. ગુરુદેવને તો બધી ખબર હતી કે આ એકલવ્ય જે છે ને એના પિતાજી જરાસંઘના સાથમાં હતા. એ જરાસંઘની સાથે રહીને યુદ્ધ કરતા હતા બધા સાથે. એટલે જ્યારે ત્યારે પણ આ એકલવ્યએ પણ પોતાના પિતાજીનો સાથ આપવા માટે જરાસંઘની સાથે બીજાઓ સામે યુદ્ધ કરવું પડે. એટલે એકલવ્ય અને આટલો પ્રચંડ બાણાવાળી હોય તો જરાસંઘનો સંઘ તો મજબૂત થઈ જાય, જરાસંઘની ટીમ તો એકદમ બળવાન થઈ જાય, તો સામેવાળા રાજા હારી જાય. અને જરાસંઘ તો એકદમ દુષ્ટ અને ક્રૂર રાજા, તો એનો સાથ મજબૂત બને એવું ગુરુદેવ ક્યારેય ઈચ્છે નહીં. એટલે ગુરુદેવે બુદ્ધિ ચલાવી ને એકલવ્યને કીધું કે બેટા, તું વિદ્યા શીખ્યો એ સાચું, મારી પાસેથી શીખ્યો એ પણ સાચું, એટલે તારે મને ગુરુ દક્ષિણા આપવી પડશે. એટલે એકલવ્ય તો કે હા ગુરુદેવ, તમે મારા ગુરુ કહેવાઓ, તમે જે કહેશો એ હું ગુરુ દક્ષિણા આપીશ. ગુરુદેવે કીધું કે તું તારા જમણા હાથનો અંગૂઠો કાપીને આપી દે. કારણ કે ગુરુદેવે એમ વિચાર્યું કે જમણા હાથનો અંગૂઠો કપાઈ જાય તો પછી બાણ ચલાવવામાં એને તકલીફ પડે, એટલે આટલી પ્રચંડ બાણ શક્તિ એની પાસે રહે નહીં. એકલવ્ય તો કંઈ પણ વિચાર કર્યા વિના કટાર લઈ અને સીધો અંગૂઠો કાપી અને ગુરુદેવના ચરણોમાં સમર્પિત કરી દીધો. ને પછી ગુરુદેવને પગે લાગી અને એ પાછો પોતાને ત્યાં જવા નીકળી ગયો. ગુરુદેવ દ્રોણ વિચાર કરે કે કેટલો પ્રચંડ શિષ્ય, એ જો કોઈક સારા કુળમાં જન્મ્યો હોત અથવા કોઈક સારા ઉદ્દેશ્યથી વિદ્યા શીખતો હોત તો ચોક્કસ જ ઈશ્વરને પ્રાપ્ત કરત ને બહુ સારો ધનુર્ધર બનત. તો હું પોતે એકલવ્યને શિક્ષા આપત, પણ ખોટા વ્યક્તિને સાચું જ્ઞાન કે શિક્ષા મળી શકતી નથી. એટલે આપણે હંમેશા સત્યનો સાથ આપવો, જે ધર્મના પક્ષે હોય, ભગવાનનું કામ કરતા હોય, ક્યાં તો નીતિથી જે જીવતા હોય એમનો સાથ આપવો. આ વાર્તાની શીખ લઈ પોતાના ગુરુની અંદર શ્રદ્ધા વધારે મજબૂત કરી અને આગળ નવી વાર્તા માટે ફરીવાર મળશું. ત્યાં સુધી બધા બાળકોને રામ રામ સીતારામ.